श्री गणेशाय नमः। अतुलित बलधामम हेम शैलापदेहम धनुजवन कुशानम ज्ञानीनाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम अधीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। वी टीवी विशेष रजूआत भविष्य दर्शन कार्यक्रम ज्ञान आध्यात्मिकता ज्योतिषना त्रिवेणी संगम में आप सौનું हार्दिक स्वागत है। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષ, જેની અંદર કંઈક નવું આપણે શીખવા માટે પ્રયત્ન કરીએ છીએ સાથે મળી, ગ્રહોની ચાલને સમજી અને બારે બાર રાશિના જાતકોનો કેવો રહેશે, આજનો દિવસ શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરીએ, શું વધારે સફળતા આપવાવાળા આપણા માટે આજે આ બધું બની રહ્યું છે, આ બધી જ વસ્તુઓનો જે ચિતાર જે કહે છે, જેને વર્તારો જેને કહી શકાય, એટલે આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ છે। હર હંમેશની જેમ શરૂઆત કરીએ પંચાંગથી, કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। આજે પંચાંગ જોઈએ તો 20 તારીખ 8મો મહિનો 2024, આજે મંગળવાર છે। મંગળવાર એટલે બે દેવોને આપણે યાદ કરીએ, મંગળવાર એટલે ભગવાન ગણપતિને યાદ કરીએ, મંગળવાર એટલે હનુમાનજી મહારાજને યાદ કરીએ। મિત્રો, એમાંય પાછું આ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની કૃષ્ણ પક્ષની આજે પ્રતિપદા, કાલે પૂર્ણિમા ગઈ, રક્ષાબંધન ગઈ, આજે એકમ આવી અને સતતારા નામનું નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે, તે અતિગંડ નામનો યોગ અને બાલવ નામનું કરણ। હવે બાલવ નામનું કરણ ચાલશે ક્યાં સુધી? સવારમાં 10 કલાક અને 14 મિનિટ સુધી, અને ત્યારબાદ કૌલવ કરણની શરૂઆત થશે। રાશિના ચંદ્રમાનો વિચાર કરીએ તો આજે કુંભ રાશિમાં ચંદ્રનું પરિભ્રમણ છે। હવે એના કારણે કુંભ રાશિવાળા જાતકો માટે તો દિવસ આજનું મંગલમય રહેશે જ, સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની કુંભ રાશિ રહેશે, ગ અને શ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। આ થયું આજનું પંચાંગ। જય ગણેશ। હવે વાત કરીએ આપણે દિન વિશેષની। ઘણી વખત કોઈ પણ કાર્ય આપણા જ્યારે અધૂરા રહેતા હોય ત્યારે કોને યાદ કરીએ? સામાન્ય રીતે એમ કહેવાય છે કે મનુષ્યની શક્તિનું જ્યાં પૂર્ણ વિરામ થાય ત્યાંથી પરમાત્માની શક્તિની શરૂઆત થાય છે। એટલે માણસ પોતે જ્યાં સુધી પુરુષાર્થ કરી અને પ્રારબ્ધના દ્વારા જે ફળ ભોગવવાના હોય છે એ ફળને ભોગવતા કદાચ થાકી જાય છે, અને એવા સમયે એ જેને પૂર્ણ ફળ મળવું જોઈએ નથી મળતું, અને પછી જે યાદ કરે છે એ યાદ પરમાત્માને કરતો હોય છે। કોઈ પણ નામ લઈ લો, હરિતારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી। પણ છતાંય અમુક દરેક દેવતાઓને તમે જોજો, પૂજા કરીએ ને એટલે ધૂપ દીપ સુધી સરખું આવે, પણ નિવેદની વાત જયારે આવે, નિવેદ ધરાવવું એટલે એને ભોજન અર્પણ કરવું, એને પ્રસાદ ધરાવો, અને પ્રસાદની અંદર એમ કહેવાય છે કે અલગ અલગ વસ્તુઓ આપણે ધરાવતા હોઈએ છીએ। તો ભગવાન ગણપતિની વાત કરીએ તો મોદક પ્રિય મુદ મંગલ દાતા વિદ્યા વારીસુ બુદ્ધિ પ્રદાતા। તો એટલે કહીએ લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। જીવનમાં વિઘ્નો જયારે આવતા હોય ત્યારે ભગવાન અને મોદકની આહુતિ દ્વારા કરેલો યજ્ઞ એ સફળતાપૂર્વક જયારે કરવામાં આવે ત્યારે સારા પરિણામ પ્રદાન કરે છે। તો આવી જ રીતે ભગવાને ગણપતિ દાદાને ધરાવેલો મોદક ખૂબ જ સારો લાભ કરાવડાવે છે। તો જીવનની અંદર જયારે સંકટ આવતા હોય, જીવનની અંદર જયારે સમસ્યાઓ આવતી હોય, જીવનની અંદર જયારે વિવાદ ઉભા થતા હોય, પરિણામ મળતું ના હોય, મન ખિન્ન હોય, અને એવા સમયે એક ચૂરમાનો લાડુ ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે અને પ્રસાદ પોતે ગ્રહણ કરવામાં આવે અને પ્રાર્થના કરવામાં આવે કે નિર્વિઘ્નમ મમ સંસારે નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદત। તો ભગવાન ગણપતિના પ્રસાદથી બધી જ વસ્તુઓમાં સારામાં સારી આપણને સફળતાની પ્રાપ્તિ થાય। તો પહેલા તો ભોજનની અંદર પણ તમે જોજો લાડુનું મહત્વ છે। આમ કહેવાય સગપણમાં સાઢું અને જમણમાં લાડુ, આ બે જો ના હોય તો સંસાર ફીકો લાગે, બરોબર ને? તો આ બધી વસ્તુઓ આપણે કેમ ખબર પડે? આમ ઘણી વખત કહે કે ગળપણમાં ગોળ અને વડપણમાં હાહુ, બહુ નાની મોટી બધી આવી કહેવતો આપણને જોવા મળે છે। તો ગોળની સાથે ઘીને ઉમેરીએ અને ઘઉંને ઉમેરીએ તો આ ત્રણ વસ્તુ જયારે ભેગી કરીએ ત્યારે મોદક બને છે। મોદકનો અર્થ થાય છે લાડુ। તો અહીંયા ભગવાન ગણપતિને ભોજનમાં પ્રસાદમાં લાડુ ધરાવીએ છીએ। કોઈ પણ સારો પ્રસંગ ઘરમાં જયારે કરીએ ત્યારે લાડુનું જમણ કરીએ છીએ। કોઈ પણ સારા પ્રસંગની અંદર જયારે બાપ કેવું વેવાઈને ખાવા બોલાવ્યા હોય, જમવા બોલાવ્યા હોય, અથવા તો જોકે વર્તમાન સમયે થોડોક ફેરફાર એમાં દેખાય છે, કારણ કે ઘણી વખત તો ઘરમાં લાડવા બનાવતા કોને આવડે છે એ પાછો પ્રશ્ન તો ઉભો થાય જ। બધાને કે લાડવા બનાવતા આવડે નહીં, ચૂરમાં ભાગીને ભરભર ભૂકો થઈ જાય, ખબર ના પડે, અને પછી થાય લાપસી કે થૂલું, ખબર પડે નહીં, અને પછી ખાવું પડે એ વસ્તુ બે નંબરની। પણ જયારે 84 થતી હોય, બ્રાહ્મણો જયારે ભોજન કરતા હોય અને એવા સમયે જયારે લાડુનું જમણ જયારે થતું હોય ત્યારે લાડવા તમે જોજો 100 ગ્રામનો એક લાડુ, પછી હરીફાઈ થતી હોય કે કોણ વધારે ખાશે,
તો એનું કારણ છે કે અહીંયા ખાલી લાડુઓ ખાવાની વસ્તુ નથી. એ લાડુનો બીજો અર્થ થાય છે મોદક, મોદકનો અર્થ થાય છે આનંદ. જીવનમાં જે વસ્તુનું ભોજન કરીએ છીએ એમાં અધિક આનંદની પ્રાપ્તિ થાય અને એ જ આપણા માટે લાડુ છે. તો એ ભોજનની અંદર ભગવાન ગણપતિને પ્રસાદમાં પ્રસન્નતા અર્પણ કરવાની છે. મતલબ મારો ચહેરો કાયમ પ્રસન્ન રહે, તારા ચહેરા જેવો જ મારો ચહેરો રહે, આવા મને આશીર્વાદ પ્રદાન કરજે. અને આ જ ભગવાનને પ્રસાદ ધરાવવાની ક્રિયા, એનું નામ છે લાડુ. તો એટલા માટે ભગવાન ગણપતિને આપણે લાડુ ધરાવીએ છીએ. હવે તમે જોજો, પછી માતાજીની વાત આવે ને તો વાસ્તુસ્થિતિ આની જ આવે. એમાં ગોળ જ આવે, એમાં ઘઉં આવે, એમાં ઘી આવે. પણ શું કહીએ? હવામણનું રે હુખલડું ને અધમણની કુલેર, રમજો જમજો રે ગોરણીયું તમે રમજો સારી રાત, ઘોરન ધારી રે રાતલડીમાં નીકળ્યા છે. આપણે કહીએ ને એ માતાજીને ધરાવવાની વસ્તુ આ જ છે. પણ એમાં બને લાપસી. એકમાં લાડુ બને તો એકમાં લાપસી બને. તો માતાજીને આપણે લાપસી ધરાવીએ. કોઈ સારો પ્રસંગ હોય ત્યારે આપણે કુલેર ધરાવતા હોઈએ છીએ, જેમાં ગોળનો ઉપયોગ થાય છે, જેમાં બાજરીના લોટનો ઉપયોગ થાય છે મિત્રો, જેમાં ઘીનો ઉપયોગ થાય છે. પણ ઘીની વપરાશ એમાં થોડી ઓછી જોવાય છે. લાપસીની અંદર એમ કહેવાય છે કે ઉપર તમે જેટલું ઘી નાખવું એટલું નાખી શકાય. લાડવાનું ઘી મર્યાદિત છે. લાડવામાં એક વખત લાડવો બની જાય, વળી જાય, ગોળ થઈ જાય, પીરસાઈ જાય, પછી અંદર ઘી ના નખાય. પણ માતાજી કહે છે કે મારી કૃપા, મારી પ્રસાદી જો જોઈતી હોય તો તારે જેટલું ઘી, એટલે પોષણનો મતલબ ભાવ છે. હું તને પોષણ કરું છું, તું જગતનું પોષણ કર. અને આનું નામ જ છે લાપસી. અને એટલા માટે કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે શું કહીએ? ભાઈ લાપસીનું આંધણ કરો. શું શબ્દ પ્રયોગ છે? લાપસીનું આંધણ કરો. મતલબ લાપસી બનાવવા છે ઘરની અંદર. ચૈત્ર મહિનાની અંદર આપણે શુક્લ પક્ષની પૂર્ણિમા, એટલે હોળી, જે ફાગણ મહિનાની જે હોળી છે, એ હોળીમાં મોટા ભાગે આપણને લાપસી ખાવા, બધા મોટા ભાગે ઘરે લાપસી બનાવી જમે. કોઈ બેસતું વર્ષ હોય, કોઈ સારો દિવસ હોય ત્યારે લાપસી બનાવીને ઘરની અંદર. અને કદાચ જો સાસુ વહુનું જો સાંભળતી હોય તો હંમેશા સાસુએ વહુને આ લાપસી બનાવતા તો શીખવાડવું જ જોઈએ. જો લાપસી બનાવતા વહુને આવડે તો હાહુનું હાહુ પણ સાચું. બાકી તો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઘણી વખત વહુ એ વધારે ડાઈ હોય કે વહુ તને લાપસી બનાવતા આવડે તો કે હા આવડે ને. પછી હાહુ બધું થોડું થોડું શીખવાડતી જાય તો કે એ તો મને આવડે જ છે. અરે હાહુમાં એ તો હું મારા ઘરે શીખી જ છે. અરે હાહુમાં એ તો મારી મમ્મીએ મને હોશિયાર બનાવી દીધી છે. હાહુને લાગે કે આ શીખવાડું છું, હું કરે છે એ, અને છતાં નામ મારું લેતી નથી. પછી એમ કે વહુ પછી એ ઉકળી જાય, બરાબર થઈ જાય, પછી પાણી નાખવાનું કે આ તો મને ફાવે જ છે. ખાવા બેહે ત્યાં બહુ સરસ વાર્તાઓ છે કે ખાવા બેહે ત્યારે ધડીને કે ઘરવાળાને કે પોતાના સસરાને ખબર પડે કે આ લાપસી કોને બનાવી, કે વહુએ બનાવી છે. આ લાપસીની વાત નથી મિત્રો. લાપસીનો અર્થ એ થાય કે જે શરીરની અંદર પોષણ આપે છે. અને માતાજીનો પ્રસાદ છે ને, શરીરની અંદર પોષણ આપે છે. અને એટલા માટે શર્કરા ખંડ ખાદ્યાની દધિક ક્ષીર ઘૃતાની, જે લાપસીની અંદર બુરું ખાંડ નાખવામાં આવે છે. લાપસીની અંદર તમે જોજો ગોળ હોય સાથે બુરું ખાંડ પણ નાખવામાં આવે. તો એની મતલબ કઈ? શર્કરા ખંડ ખાદ્યાની દધિક ક્ષીર ઘૃતાની ચ આહાર ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતા. અને એટલા માટે તમે જયારે પણ ભોજન કરવા બેસો ત્યારે પહેલા ભૂદેવ કે બ્રાહ્મણ કે કોઈ પણ જમતો હોય, વડીલ વર્ગ જમતો હોય ત્યારે શું કહે છે? અપોષણ આપો. અને એનો મતલબ કે થોડો ભાત આપવામાં આવે. હવે ભાત એકલો નથી આપતા. ભાતની અંદર થોડી ખાંડ નાખવામાં આવે છે અને ભાતની અંદર થોડું ઘી નાખવામાં આવે છે. અને આ જે વસ્તુ જે ભેગી કરો ને એ પોષણ કહેવાય. હવે આપણે સામાન્ય રીતે ઘણી વખત તમે જોજો કે જમ્યા પહેલા 3 કોળી આપણે બહાર મૂકતા હોઈએ છીએ. તો એ 3 દેવોને અર્પણ કર્યા પછી પોતે પ્રસાદમાં લેવાનું હોય ત્યારે પ્રથમ જે કોળીઓ જે ખાતા હોઈએ છીએ એ લાપસી દ્વારા એની શરૂઆત આપણે કરતા હોઈએ છીએ મિત્રો. તો આ પણ લાપસીનું ખૂબ જ વિશેષ મહત્વ છે. ભાતનું પણ એટલું વિશેષ મહત્વ છે. દક્ષિણ ભારતમાં તમે જાઓ તો ત્યાં ભાતનું ચલણ છે. ઉત્તર ભારતમાં જાઓ તો ત્યાં તમને ઘઉંનું ચલણ જોવા મળે. તો આ બધી વસ્તુઓને આપણે કબજી પ્રમાણે જોઈ શકાય છે. પણ બીજું તમને કહું કે જન્મકુંડળીમાં જયારે આત્મવિશ્વાસ પ્રબળ ન હોય ત્યારે જન્મકુંડળીમાં સમજી લેવું સૂર્ય ક્યાંક નબળો બનેલો છે. અને સૂર્ય જયારે નબળો બનેલો હોય ત્યારે શું કહીએ? ગુજરાતીમાં બહુ સરસ કહેવત છે કે હૈયે છે પણ ઓઠે નથી. મતલબ કંઈક કહેવું છે પણ આવડતું નથી. કાં તો વાણી નથી ફાવતી, કાં તો બોલીએ તો મગમાં ધોકો નાખી એવું લાગે છે, કાં તો જે આપણી વાણી ફળતી નથી, અને કાં તો સામેવાળાને કર્કશ લાગીએ છીએ, કાં તો ઉગ્રતા આવી જાય છે, કાં તો ચંચળતા આવી જાય છે, કાં તો બોલ્યું પડાતું નથી. આ બધું શેના કારણે થાય છે? આપણો આત્મવિશ્વાસ ઓછો છે. એટલા માટે આપણો આત્મવિશ્વાસ એક વખત હોય તો એક જ લીટીમાં કરેલી વાત આખો ગ્રંથ બની જતો હોય છે. બરાબર છે? તો મંત્રને ગ્રંથ બનતા વાર નથી લાગતી, પણ એ ન તો આખો ગ્રંથ નકામો પડે જો મંત્ર ના હોય તો. એ જ પ્રમાણે અહીંયા સૂર્ય એ કુંડળીની અંદર જયારે નિર્બળ બનતો હોય ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે એમાં પણ આ 3 વસ્તુનું તમે દાન કરી દો. એક ઘઉંનું દાન કરો, એક ગોળનું દાન કરો અને ઘીનું દાન કરો. તો આ 3 પ્રકારનું દાન કરો તો એમ કહે છે કે સૂર્ય મજબૂત બને. દરેક ગ્રહોનું અલગ અલગ પ્રકારનું ધાન્ય છે. એમાં સૂર્યના ધાન્ય તરીકે પણ આપણે ઘઉંનો મહત્વ આપીએ છીએ. મતલબ ઘણી બધી વાતો એવી છે કે આ વસ્તુ જો આપણને એક વખત સમજણ
પડી જાય તો વધારે સારી સફળતા મળે. આજે જયારે મંગળવાર છે ત્યારે ભગવાન ગણપતિને યાદ કરવાના હોય. કોઈ પણ કાર્ય જયારે સરળતાથી સફળ ન થતું હોય, પારિવારિક ક્લેશ રહેતા હોય, દીકરા દીકરીના વ્યવસાયની ઉંમર થઈ ગઈ હોય અને છતાં લગ્ન ન થતા હોય, ત્યારે કોઈ પણ એક પીપળાના પાન ઉપર 7 ચાંદલા કરવામાં આવે. એ 7 ચાંદલા ઉપર ચોખા ચોળવામાં આવે અને ત્યારબાદ બાજુમાં ઘઉંનું નિવેદ મૂકવામાં આવે અને ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે અને પછી પાણીને જે આપણું જે પાન છે ને પાણીમાં પ્રવાહિત કરી દેવામાં આવે અને મનનો સંકલ્પ કરવામાં આવે તો હંમેશા કાર્ય સંકલ્પ સિદ્ધ થાય છે, શ્રદ્ધા તમારી હોય તો. વેપારી વર્ગને ઘણી બધી વસ્તુઓ લાવેલા છીએ છતાં વેચાતી નથી, પરિણામ એને મળતું નથી, ધંધામાં બરકત રહેતી નથી, પૈસા હલવાઈ ગયા છે, પાછા આવતા નથી, દેવું વધી ગયું છે, જે લોકો લઈ ગયા છે પાછા દેતા નથી. આવા સમયે તમારી પાસે કોઈ પણ એક ચલણી નાણું રૂપિયો હોય, એ રૂપિયા પર ખાલી એક ચાંદલો તમે મધ્યના ભાગમાં કરી દો અને ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરી તમે એને ગજવામાં રાખી દો ખાલી. અને જ્યારે પણ પ્રસન્નતા મળે ત્યારે ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રની એક માળા કરો, સારી સફળતાની પ્રાપ્તિ થશે. નાની વાતો છે પણ આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખજો, રૂપિયો સફળતા તમને નહીં આપે, પાણીમાં પ્રવાહિત કરેલું એ પાન તમને સફળતા નહીં આપે, તમારો સફળતા આપશે તમારો સંકલ્પ, અને સંકલ્પ એનું કાર્ય સિદ્ધ્યથી. સંકલ્પ જો સારો હોય તો કામ સિદ્ધ થાય. ગઈકાલે હજી સોમવાર ગયો, અત્યારે ચાલી રહ્યો છે શ્રાવણ મહિનો. ભગવાન શ્રી શિવને બિલીપત્ર ચડાવતી વખતે એ બિલીપત્રના 3 પાન ઉપર 3 ચંદનના ચાંદલા કરવામાં આવે, ચોખા ચોળવામાં આવે અને ભગવાનને આપણે ઊંધું પાન અર્પણ કરતા હોય છે લિંગની ઉપર. તો એવા બ્રહ્મ મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ રાવણ દર્પ વિનાશન લિંગમ તત્પ્રણમામી સદા શિવલિંગમ એવા ભગવાન ભોળાનાથના શિવલિંગ પાસે જઈ અને આ બિલીપત્ર ચડાવવામાં આવે. મનકામનાઓની સિદ્ધિ માટે, પારિવારિકની પ્રીતિ માટે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ માટે જો પ્રાર્થના કરવામાં આવે અને મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં આવે અથવા તો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવામાં આવે અને પછી પાછું નિવેદ ધરાવવાનું હોય તો લાપસીનું નિવેદ ધરાવવામાં આવે અથવા સુખડીનું નિવેદ ધરાવવામાં આવે તો ભગવાન ભોળાનાથ પ્રસન્ન બને અને મનની મનોકામનાઓ પૂર્ણ થાય. તો દયાલુ રીઝકે દેત હૈ ચંદ્ર મૌલી ફલુચાર દરેક પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવડાવે. જીવનમાં આવતા આપણા જે વિષ છે એ વિષને ખેંચી લે અને અમૃતત્વની પ્રાપ્તિ કરાવડાવે. અને એટલા માટે કહ્યું કે તનમે મનઃ શિવ સંકલ્પ મસ્તુ, મારું મન શુભ સંકલ્પોથી યુક્ત થાવ. અને શુભ સંકલ્પ ત્યારે જ મળે છે જ્યારે કોઈ સત્યની પાસે બેઠા હોઈએ અને સત્ય સ્વરૂપ પરમાત્માનું જો એક વખત ધ્યાન કરી અને ભગવાન ભોળાનાથને રીઝવવા માટે ભગવાનને જળ ચડાવીએ, ભગવાન ઉપર દૂધથી અભિષેક કરીએ, પંચામૃત દ્વારા પયોદધિ કૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમયાનીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યદામ. ભગવાનને સરસ મજાનું પંચામૃત બનાવીને ચડાવવામાં આવે અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવી ચંદન આદિ અંચ લેપન કરી અને પછી બિલીપત્ર આ રીતે ચડાવીએ. પરમાત્મા ભગવાન ભોળાનાથની પ્રસન્નતાની પ્રાપ્તિ થાય તો આપણા દરેક કાર્ય સરળ પણ બને અને સાથે સાથે સફળ પણ બને. માટે મેં તમને પહેલા જ કહ્યું કે આપણી બુદ્ધિ જ્યાં પૂર્ણ વિરામ પામતી હોય ત્યાંથી એના તેજની શરૂઆત થાય છે. આપણું બળ જ્યાં પૂર્ણ વિરામ પામતું હોય ત્યાંથી એની તેજની શરૂઆત થાય છે. તો આ બધી વસ્તુઓ તો મિત્રો જાણવી રહી. આપણે જ્યાં સુધી થાય ત્યાં સુધી તો કરી જ લેવું, પણ જે દાડે એમ ખબર પડે કે હવે આ આપણે ખેંચી શકીએ એવું છે નહીં અને એવા સમયે આ જીવનનો ભાર જો પરમાત્માને ભગવાનને આ સોંપી દેવામાં આવે તો દરેક પ્રકારના કાર્યની આપણને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ. કોણ છે એની સાથે વાત કરી લઈએ? હેલો હેલો. જય ગણેશ. જય ગણેશ. મારા બાબા માટે પૂછવાનું છે. હા પૂછો. તારીખ 23/9/1999. બરાબર. સમય સવારે વહેલા 4 થી 6 ની અંદર છે. બરાબર. વિવાહ સગાઈ માટે. સગાઈ માટે તમારે લગભગ 3-4 વર્ષમાં થઈ જશે. તો તમે 4 થી 6 નો ટાઈમ 2 કલાકનો આપો એટલે મારે એમ જ કહેવાય ને કે 2-3 વર્ષમાં તમારા છોકરાના લગ્ન થઈ જશે. મહેન્દ્રભાઈ એમાં 14 આવે છે કે 13 આવે છે? આમાં આવે છે 13. ભાદરવા સુદ 13 ને બુધવારની રાત ને ગુરુવારનું પરોઢિયું. એટલે ગુરુવારનું પરોઢિયામાં 14 આવે છે? હા 13 આવે છે. 13 આવે છે. હા હા એટલે મને એક્ઝેક્ટ યાદ નહીં પણ કુંડલી કઢાઈ હતી એમાં ગુરુવાર આવે છે. હા એટલે ગુરુવાર બરોબર છે કારણ કે આપણે આમ કેવું છે કે ભાઈ 4 વાગે ને એટલે આપણે આમ તો ગુરુવાર ના આવે, સવારમાં પરોઢિયું થાય સૂરજ ઉગે પછી જ આપણો વાર બદલાય, બાકી તારીખ રાતે બદલાઈ જાય. કુંડળીમાં શુક્ર અને રાહુ ભેગા પડેલા બેન,
25 વર્ષ અત્યારે ચાલી રહ્યા છે, આવતા વર્ષે લગ્નના યોગ દેખાઈ રહ્યા છે. પાત્રની પસંદગી જયારે કરો ત્યારે થોડું વિવેક રાખજો, કારણ કે શુક્ર રાહુ આમ બહુ એટલો બધો સારો નહીં. ક્યાંક એવું કોઈ પાત્ર આવી જાય જીવનની અંદર, એના કરતા એમ થાય કે આના કરતા 2 વર્ષ બેહી રહ્યા તો સારું હતું વધારે, પણ આવું ન થાય એના માટે આમ કે જાગતા રહીને કન્યાની પસંદગી કરજો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. ભાઈનો સ્વભાવ થોડો તેજ છે, તો ગણપતિ બાપાની પૂજા કરવાનું કહેજો એને, અથવા લાલ એક નાળાછડી જમણા હાથના કાંડે બાંધી દેજો, એના કારણે એને સારી સફળતા મળશે. દર મંગળવારે ગાયને ગોળ અને રોટલી પણ ખવડાવવાનું કહેજો એને, તો એનાથી થોડુંક મન શાંત રહેશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા દીકરા માટે પૂછવું છે. જી. એનું નામ છે જોય, 11/6/2009, 11/6/2009 સમય સાંજે 5:20. બરાબર. જન્મ સ્થળ રાજકોટ. રાજકોટ. શું પ્રશ્ન હતો બાબાનો? પ્રશ્ન એનો ઈ હતો કે એમને અત્યારે લગ્ન કયું છે ઈ જાણવું છે, અને એના ભવિષ્ય અને ભણતર માટે શું સારું શું તમે શું કરવું છે, એના કીધું? માટે તમે પેલા શું પ્રશ્ન છે? એનું લગ્ન, જન્મ લગ્ન કયું છે, જન્મ લગ્ન કયું છે? હા, અને ભવિષ્ય અને ભણતર માટે શું કરવું તેના માટે સારા આપણે વૃશ્ચિક લગ્ન છે. કયું લગ્ન છે? વૃશ્ચિક લગ્ન. વૃશ્ચિક લગ્ન છે. હા. એમાં શું છે, અત્યારે તમે જન્માક્ષરી ટાઈમે કઢાવ્યા હતા ને તો એમાં ચૂલા લગ્ન બતાવે છે. ના, વૃશ્ચિક લગ્ન છે બેન, અને એ પણ પાછું 0 ડિગ્રીનું જ છે. 0.7 બરાબર. ડિગ્રી એટલે 0 અંશ અને 7 કળા, એટલે બિલકુલ જેને કહેવાય ને સમય બિલકુલ આમ ગડાંત છે. એટલે તુલા લગ્ન પૂરું થાય છે અને વૃશ્ચિક લગ્નની શરૂઆત થાય છે. અભ્યાસનો વિચાર કરીએ તો મીનાધિપતિ ગુરુ અહીંયા કુંડળીમાં જો જોવા જઈએ તો એનું જે સ્થાન છે એ યોગ્ય સ્થાન છે, પણ વિદ્યા અભ્યાસમાં થોડી મહેનત વધારે કરવી પડશે, કારણ કે કુંભ રાશિનો ગુરુ છે. બીજું સિંહસ્યાધિપતિ સૂર્ય 10મા સ્થાનનો માલિક એ સૂર્ય છે. સૂર્ય પણ કુંડળીમાં જો જોવા જઈએ તો બુધ સાથે બુધાદિત્ય યોગ કરી રહ્યો છે. હવે કર્કાધિપતિ જે ચંદ્રમાં છે એ પણ એમ કહેવાય છે કે રાહુ સાથે ગ્રહણ યોગ કરી રહ્યો છે. ઉત્તમ વિદ્યા પ્રાપ્તિ માટે જ્ઞાન સારું થાય, આગળ જતા એનું ફ્યુચર એટલે કરિયર સારું બને, એના માટે અત્યારથી તમારે એક કામ કરી દેજો. એનું જે યોગ દોષ નિવારણ છે ચંદ્ર અને રાહુ, તો ગ્રહણ યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ થાય એવા પ્રયત્ન કરજો, અને મંગળવાર કરવાનું તમે એને કહેજો, એના કારણે એનું સારું રહેશે. જય ગણેશ. શાસ્ત્રીજી હેલો હલો. હેલો જય હેલો ગણેશ. હેલો હા જય ગણેશ શાસ્ત્રીજી. મારા જી. નાના ભાઈ પ્રશ્ન છે. હા. એની જન્મ તારીખ છે 28/12/2002. હા. જન્મ સમય છે 19:27 બરાબર. અમદાવાદ. હમ. હા એ હાલ કેનેડા છે, તો 2025માં 7મા-8મા મહિનામાં ફાઇલ મૂકશે તો 2026માં એના પીઆર થશે. વર્ષ પછી 2026માં પીઆર થવાની સંભાવનાઓને જો ધ્યાનમાં રાખીએ તો મીન રાશિનો સ્વામી ગુરુ ભાગ્યસ્થાનનો માલિક કર્ક રાશિમાં છે, તો એનો મતલબ તો એ તો એની કુંડળીમાં સારા યોગ બતાવી રહ્યો છે. મંગળ, શુક્ર અને ચંદ્ર કુંડળીમાં સાથે જોડાયેલા છે, તો એ પણ એની કુંડળીમાં સારા પ્રભાવ આપી રહ્યા કે કેન્દ્રાધિપતિ કેન્દ્રમાં છે. પણ તુલા રાશિનો મંગળ ખાલી થોડુંક આમ આપણને છેક સુધી જ્યાં સુધી આપણું પરિણામ ન મળે ત્યાં સુધી અઢવટ રહ્યા કરે, કારણ કે 2025ના માર્ચ મહિના પછી શનિ બદલાઈ રહ્યો છે, અને શનિ પોતે આવી રહ્યો છે ભાગ્યસ્થાનની અંદર. મતલબ એ સમય દરમિયાન 2025ના માર્ચ મહિના પછી જે કંઈ પ્રયત્ન કરશે એમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. તો આવું તો કુંડળી બતાવી રહી છે, મતલબ ભગવાન ગણપતિની કૃપા થશે તો તમારું કાર્ય સરળથી સિદ્ધ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. આણંદથી બોલું, એક બાબા વિશે પૂછવું હતું. જન્મ તારીખ છે 6/3/2009, 6/3/2009 સમય સમય 10:45 સવારમાં. રાત્રે. જન્મ સ્થળ ખંભાત. બરાબર. શું પ્રશ્ન હતો? અભ્યાસમાં કેવો રહેશે? 11 કોમર્સ ચાલુ છે. અભ્યાસમાં શું કરે છે? 11 કોમર્સ. 11 કોમર્સ. હા. પછી એને આગળ જઈને શું કરવાનું છે? હવે આગળ તો 11-12 પછી કંઈક ડિપ્લોમા કહેતો હતો. 11, 12, 13, 14, 15, 16 એ બધું ભણવાનું છે? હા હા. હા, ભણાવો તારે, બીજું શું. પણ કુંભ રાશિનો સૂર્ય જે છે એને 5મા સ્થાનમાં વિદ્યા સ્થાનમાં છે. અભ્યાસમાં તમારે મિત્ર 12મા ધોરણ સુધી બાળક માટે ખૂબ મહેનત કરવી પડશે, કારણ કે આ બેઝ છે, પાયો છે. પાયો જો મજબૂત હશે તો આગળ જતા એની ઇમારત સારી ચણાશે. કારણ તમને બતાવું કે અહીંયા મિથુનાધિપતિ જે બુધ છે એ પાછો સૂર્ય સાથે યુતિમાં છે. એનો મતલબ એવો થાય કે કુંડળી તો સારી છે, પણ શુક્ર બેઠો છે 6ઠ્ઠા સ્થાનની અંદર મીન રાશિનો,
રમતિયાળ સ્વભાવ અને અભ્યાસમાં વધારે જો ધ્યાન ન આપે અને બીજી પ્રવૃત્તિઓમાં જો ધ્યાન આપવાનું ચાલુ કરે તો અભ્યાસમાં રૂકાવટોની સંભાવનાઓ દેખાય છે. પણ તમારે એના માટે કુળદેવીને યાદ કરી દર શુક્રવારે માતાજીને ખીરનું નૈવેદ્ય ધરાવી પ્રસાદ તરીકે બાળકને તમે આપો, એનાથી વધારે સારો ફાયદો થશે. એક ઓપેલનું રત્ન આવે છે, બરાબર છે, જે શુક્ર માટે સારું માનવામાં આવે છે. તમે એને બને તો ગળામાં સરસ રીતે પહેરાવી શકો છો અને દર શુક્રવારના દિવસે એના હાથે કોઈ ચોખાનું દાન કરાવો. તમે અભ્યાસની અંદર 1.5-2 વર્ષ થોડું સાચવી લેજો, બાકી તો આગળ જતા એને ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. હજી કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા, જય ગણેશ મહેન્દ્ર. જય ગણેશ. 7/10/1900 હે અને 7/10/1996 1996 બરાબર. સમય સવારે 2 ને 10. પરોડીએ. હા, જન્મસ્થળ સવારે. જન્મસ્થળ હેલો, વેરાવળ સોમનાથ વાળું. હા, યસ. ક્યારે આવો છો તમે? તમે બોલાવો ત્યારે બસ આવી જાઓ. અમે તો થેલા તૈયાર જ રાખીએ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એના લગ્નના યોગ ક્યારે છે? લગ્નના યોગનો વિચાર કરીએ તો કેતુ અને શનિ બેઠેલા છે. શ્રાપિત યોગ બનાવી ભાગ્યસ્થાનની અંદર સૂર્ય અને રાહુ તૃતીય પરાક્રમ સ્થાનમાં છે, જેમાં મકર રાશિનો સ્વામી શનિ મીન રાશિનો છે અને રાહુથી દ્રષ્ટિમાં હોવાના કારણે બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. એક તો સૂર્ય અને રાહુના ગ્રહણ યોગની પૂજા કરીએ અને સાથે સાથે શનિ કેતુના શ્રાપિત યોગની પૂજા કરીએ. તમારે તો નજીકમાં પ્રાચી છે, તો પ્રાચીના પીપળે જઈને દર ગુરુવારે તમે જળ ચડાવો, સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. કર્ક રાશિમાં મંગળ અને ચંદ્ર સાથે છે. મંગળ દોષકારક નથી, પણ લગ્ન યોગમાં વિલંબ કરાવવાનું મૂળ કારણ કે શનિ મહારાજ જે છે એ ભાગ્યસ્થાનના સ્વામી, જે ભાગ્યસ્થાનમાં બેઠેલા છે એ 7મા સ્થાનના સ્વામી બને છે. પણ હજી બહુ ઉતાવળે કરવા જેવું નથી, કારણ કે 28મું વર્ષ ચાલે છે. 29મા વર્ષે 2 મહિના પછી એના યોગ શરૂ થાય છે. મને લાગે 29મા વર્ષે એના લગ્નના એક સારા યોગની શક્યતાઓ કુંડળીમાં દેખાઈ રહી છે. જન્મસ્થાનથી જો જોવા જઈએ તો દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ મકર રાશિ, મીન રાશિ, મિથુન રાશિ અને ધન રાશિ, 4 રાશિથી એને સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. હાજી. એ મારા બાબાની જન્મ તારીખ છે 12/6/2006. 12/6/2006. સમય સાંજના 8:55. બરોબર. જન્મસ્થળ જેતપુર. જેતપુર. હા. રાજકોટ વાળું. હા, રાજકોટ વાળું. શું પ્રશ્ન હતો? એના ભવિષ્ય વિશે અને એના ભણતર વિશે કે બીએસસી આઈટી કરે છે તો એને ગવર્મેન્ટમાં ફાયદો મળશે કે કંપનીમાં? પેલા ભણી તો લેવા દો. ભણવા પણ આરે તો વિચાર તો કરવો જ પડે ને બાબાનો. હે, એનો મગજ બહુ તેજ છે પાછો. મગજ એટલે ગરમ છે? બહુ ગરમ છે ને મારી સાથે તો વધારે બહુ ગરમ અરે રે, એની મમ્મી ઉપર ગયો છે. મમ્મી ઉપર ગયો છે. મીન ચોથું આ દેખાય દર્પણ તો જોવાનું કામ કરે ને બેન. ચોથું સ્થાન એ માતાનું સ્થાન છે અને ચોથા સ્થાનમાં રહેલો આ રાહુ છે ને એ મંગળ જેવું પરિણામ આપે. એટલે એ આમ ધખારા જેવો સ્વભાવ જેને કહેવાય ને આમાં. મૂળ નક્ષત્રમાં જન્મ છે એની વિધિ કરાવી નાખી છે, પણ એ છતાં થોડું ગુસ્સામાં વળે નહીં. પણ એમની ચશ્મા પહેરો એટલે ચોખ્ખું દેખાય, પણ આંખ બદલી શકાય? બરોબર. તો પછી તમે સમજતા નહીં મારી વાતને. મંગળ શનિ સાથે બેઠેલો છે. કર્ક રાશિમાં મંગળ નીચનો બને છે. દર મંગળવારના દિવસે નજીકમાં ભગવાન ગણપતિ બાપાનું મંદિર હોય તો એને કહો ગોળ ધરો અને લાલ પુષ્પ ચડાવે, ભગવાનને પગે લાગે, ગંગ ગણપતિ એનામાં મંત્રની એક માળા કરે, સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરે. એના અભ્યાસમાં પણ સારો સુધારો જોવા મળશે. કામકાજમાં પણ આગળ ખૂબ જ સારું એનું દેખાઈ રહ્યું છે. પણ આ સ્વભાવની ચંચળતાના કારણે ઘણી વખત એમ કે આળસુ પ્રકૃતિ એને કંઈક ને કંઈક તકલીફો ઉભી કરાવડાવે, જેના કારણે તમારું મન ધાર્યું કાર્ય સફળ ન થાય. બીજી વસ્તુ, રાહુ પણ કુંડળીમાં ચોથા સ્થાનમાં બેઠેલો માતા સાથે થોડોક આમ ફાઇટિંગ થોડી રહે, પણ મા દીકરાનો પ્રેમ પણ અકબંધ રહે, કારણ કે કુંડળીમાં એવા સારા યોગ પણ દેખાઈ રહ્યા છે. બીજી વસ્તુ તમને હું કહું કે સિંહસ્યાધિપતિ સૂર્ય ઉચ્ચતર અભ્યાસક્રમનો જે સ્વામી છે એ તો ખાડે બેઠો છે, એની પાછું બેઠો છે અહીંયા કુંડળીની અંદર જોવા જાવ તો વૃષભ રાશિમાં, શુક્રની રાશિમાં. તો સારું એક સૂર્યનું રત્ન માણેક ગળામાં પણ પહેરાવી શકાય, હાથમાં પણ પહેરાવી શકાય. જો પહેરાવવામાં આવે અને પછી રવિવારના દિવસે ગાયને ગોળ અને રોટલી ખવડાવવામાં આવે તો એને ચોક્કસ સારા પરિણામ મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હેલો. 20/3/2003. કોની છે? હેલો.
મારા બાબાની છે, હા, વાસા અમદાવાદ. જન્મ અને સ્થળ રાત્રે હોય? રાત્રે 11:05 નો ટાઈમ. બરોબર. હવે એ અને શું બાબો પ્રશ્ન ક્યાંય હતો? સેટ નથી થતો કામ ધંધામાં કે કઈ પણ સેટ નથી થતો, એને કઈ લાઈન લેવડાવીએ તો એને કઈક એને રસ મળે. એને શેમાં રુચિ છે? થતું નથી. એ બ્યુટી પાર્લર કરે છે. એક મારે પરદેશ પેલી સેવા આપડા કરીએ ને પાર્સલ સેવા, એ કરી શકીએ આપણે. કર્કાધિપતિ ચંદ્રમાં કુંડલીમાં પ્રવાહિતતા આપે, એક ધારી સ્થિરતા ના આપે. ઘડીક થાય કે આ કરીએ, ઘડીક થાય તો આ કરીએ, કામ કરીએ, ઘડીક તેમ કરીએ. એનું કારણ છે કે અહીંયા જે ભાગ્યસ્થાનનો માલિક બેઠેલો છે 12મા સ્થાનની અંદર. પણ હા, એક વસ્તુ તમને કહું, એ જન્મભૂમિથી જો દૂર જાય, માનો કે અમદાવાદમાં જન્મ છે તો અમદાવાદમાંથી દૂર જાય તો એનો વધારે સારો ભાગ્યોદય થાય. પરદેશ જાય અથવા તો ગુજરાતની બહાર જાય અથવા તો અમદાવાદની બહાર જાય તો એનો ભાગ્યોદય સારો થાય. પણ માતા પિતા તરીકે આપણને એમ થાય કે છોકરું નજીકમાં હોય તો સારું, પણ વડનો જે વડલો હોય ને મોટો હોય એની નીચે જે કોઈ પણ નાના નાના છોડ ઉગે નહીં. એ પ્રમાણે ઘણી વખત એવું બનતું કુંડળીમાં ભાગ્યસ્થાનનો માલિક બારમે બેઠો હોય ને ત્યારે બધું સુખ મળી રહેતું હોય એટલે પછી શું થાય, ભાઈ મળે છે ને બધું કરો જલસા. પણ ના, એને તમને કહું કુંડળીની અંદર આ ચંદ્રમાં નબળો છે, મતલબ ચંદ્રનું એક સારું રત્ન પહેરાવો, મોતી આવે છે 4 થી 6 કેરેટનું પહેરાવો, ચાંદીમાં મીઠી બનાવો, જમણા હાથની ટચલી આંગળીમાં પહેરાવો. બીજી વસ્તુ એની કુંડળીમાં સૂર્ય સાથે બુધ છે, બુધ અહીંયા નબળો બની રહ્યો છે. બુધવારના દિવસે મગનું ભોજન કરાવડાવો અને બુધવારના દિવસે પીપળે પાણી ચડાવડાવો. આ પ્રમાણે કરશો તો ચોક્કસ એને સારો ફાયદો થવાનો છે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શકોનો દિવસ કેવો રહેશે, આ મહિનો કેવો રહેશે, વર્ષ કેવું રહેશે, ચિંતા તો દરેકને હોય જ. કારણ કે ભૂતકાળના કોઈ પણ આપણા અનુભવો ભવિષ્યની ચિંતાઓ થોડીક આપણને આપતા હોય છે. પણ જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી ભવિષ્યની વાત કરવામાં આવે તો સ્વાસ્થ્ય કરતા આરોગ્યની બાબતમાં તો સારું દેખાય છે, 65% પણ સારું દેખાઈ રહ્યું છે, પરિવારની પ્રીતિ પણ સારી મળશે. અધૂરા જે તમારા અરમાનો છે પણ પૂરા થાય તેવા યોગ આ વખતે તમારા બળના આધારે દેખાઈ રહ્યા છે. આગામી વર્ષ વધારે સારી સફળતા માટે શું કરવું જોઈએ જેનાથી સારો લાભ થાય? તો દરરોજનો 1 રૂપિયો તમે માનો કે અલગ કાઢો છો તો મહિનાના તમારા 30 રૂપિયા થયા, 12 મહિનાના જે થાય તે. આ બધા જ મહિના જયારે આવતું જયારે વર્ષ તમારું આવે, તમારી જન્મ તારીખ આવે ત્યારે એનું યથાશક્તિ દાન કરો. દરરોજનો આ પ્રમાણે રૂપિયો કાઢશો, માતાને તમે આપશો તો વધારે સારી સફળતા પ્રાપ્ત કરાવડાવશે. તો આ પ્રમાણે કરશો તો તમારું આગામી વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. દરેક પ્રકારના કાર્યમાં અવરોધો કોઈ પણ પ્રકારના આવતા હશે તો આના કારણે તમારા અવરોધો દૂર થશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની લગ્ન તિથિ છે એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સુખાકારી માટે શું પ્રયત્ન કરીએ તો સારી સફળતાની પ્રાપ્તિ થાય? તો તમે દર ગુરુવારના દિવસે કેળાનું દાન કરો અને દર રવિવારના દિવસે ઘઉંનું દાન કરો. તો આ પ્રમાણે કરવાથી સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. કોઈ પણ પ્રકારના કાર્યમાં અવરોધ આવતા હોય ત્યારે માનસિક સંતુલિતતા જાળવી અને કામકાજમાં ધ્યાન આપીને કામકાજ કરશો તો વધારે સારી સફળતા મળશે. બાકી ક્રોધ તમારું કામ બગાડશે. થોડીક આ બાબતે ધ્યાનમાં રાખો, કારણ કે કોના દ્વારા સુખ મળવાનું છે, કોના દ્વારા શાંતિ મળશે, કયો વ્યક્તિ લાભ કરાવડાવશે, કઈ દિશા મને લાભ કરાવડાવશે, આ બધી વસ્તુ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. તો આ પ્રમાણે પણ થોડું ધ્યાન રાખવું પડશે અને આ તમારો અનુભવ તમને ખૂબ જ સારો કામ લાગશે અને જેના કારણે આગામી વર્ષ દાંપત્ય જીવનની સુખાકારીમાં કોઈ પણ પ્રકારના અવરોધો આવતા હશે એ બધા દૂર થશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જો વાત કરવામાં આવે તો અંકશાસ્ત્રના આધારે આજે 2નો અંક શુભત્વને આપવાવાળો અંક છે. તો 2નો અંક આવશે, 11નો અંક આવશે, 20નો અંક આવશે, 28નો અંક આવશે. આ બધા અંકો શુભત્વને આપવાવાળા છે. જેની જન્મ તારીખ આ હોય ને એના માટે તો ખાસ આજનો દિવસ સારો રહેશે. પણ જેના ઘરનો પણ આ નંબર હોય, મોબાઈલનો સરવાળો કરો એનો પણ આ નંબર હોય, આ બધી બાબતોમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. મરૂણ રંગ અને ઘેરો લાલ રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સમયની વાત કરીએ, સવારમાં 10 કલાકને 27 મિનિટથી બપોરે 1 કલાકને 48 મિનિટ સુધીનો સમય એ શ્રેષ્ઠ સમય છે. મધ્યાહન કાળે રાહુ કાળ જે છે એ 3 કલાકને 28 મિનિટથી સાંજે 5 કલાકને 8 મિનિટ સુધીનો છે. રાહુ કાળ દરમિયાન થોડું સાચવીને કામકાજ કરજો. દિશાની વાત કરીએ શુભત્વની તો આજે ઉત્તર દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પણ સાથે સાથે અશુભત્વની વાત કરીએ તો પશ્ચિમ ખૂણો દિશા અને વાયવ્ય ખૂણો આ બે થોડું સાચવીને કામકાજ કરવું પડશે. 12 રાશિની અંદર જેના અક્ષર ખ અને જ છે આવા મકર રાશિવાળા જાતકોએ તન મન ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. મિત્રો, શ્રીમદ ભાગવતની કથા અને એ પણ હરિદ્વારની અંદર કનખલમાં ગંગાજીના ઘાટે જો સાંભળવાની ઈચ્છા હોય તો ફૂલ જોશમાં બુકિંગ ચાલુ છે. જાન્યુઆરી મહિનાની 4મી તારીખથી 10મી તારીખ સુધી શ્રીમદ ભાગવત કથા ગંગાજીના કાંઠે છે. આપને જો આવવાની ઈચ્છા હોય તો ચોક્કસ તમારું નામ નોંધાઈ દેજો. રેલવેમાં 4 મહિના અગાઉ રજીસ્ટ્રેશન કરાવવાનું હોવાથી, બુકિંગ કરાવવાનું હોવાથી
આ કાર્યક્રમને જો કદાચ આવવાની ઈચ્છા હોય તો ઝડપથી તમે તમારું નામ નોંધાવી દેશો. જય ગણેશ. શું કરવાથી લાભ થાય? ભગવાન ગણપતિ દાદાને આજે દુર્વા કહેતા ધરો ચડાવો. દુર્વે અમૃત સંપન્ન સતમૂલે શતાંકુરે શતપાતક સંહસ્ત્રી શતમ આયુષ્ય વર્ધિની અને ગોળ સાથે અર્પણ કરો. તો ગણપતિ દાદાને ધરો અને ગોળ આજના દિવસ માટે જો અર્પણ કરો તો તમારું દરેક કાર્ય ભગવાન ગણપતિની કૃપાથી સારામાં સારા ફળની પ્રાપ્તિ કરાવડાવે. આજે ભોજનની અંદર ખાંડનો ઉપયોગ ઓછો કરો. જેટલો ખાંડનો ઉપયોગ ઓછો કરશો એટલું તમારા માટે, આપણા બધા સૌ માટે સારું રહેશે. ઓમ વરદ વિનાયકાય નમઃ. આ એક સુંદર એવો મંત્ર છે કે જે મંત્ર દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ કરાવે છે. તો આજનો આ મંત્ર ખૂબ જ સારો લાભ કરાવડાવશે. દાન જો દેવું છે તો ઘઉં, ગોળ અને ઘી આ ત્રણનું યથાશક્તિ દાન આપો. તો આ પ્રમાણે આપેલું દાન આજના દિવસ માટે ખૂબ જ દિવસને મંગલકારી બનાવશે અને આજનો દિવસ ખૂબ જ આપણા માટે ગણપતિ બાપાની કૃપાવાળો બનશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનું આ ત્રિવેણી સંગમ. કદાચ પત્ર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચાડી રહ્યા છો તો એના માટેનું સરનામું આપે નોંધવું પડશે. તો આ સરનામું પણ આપ નોંધી લેશો. હવે પછી કાર્યાલયનો જે સમય છે એ નિયમિત રહેશે સોમથી શુક્રનો. તો જેને રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તે ચોક્કસ આવી શકે છે. એના માટે અહીંયા મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, સાથે સાથે અહીંયા એડ્રેસ પણ આપવામાં આવે છે. તો ફોન કરી અને ચોક્કસ એપોઇન્ટમેન્ટ લઈને આપ આવી શકો છો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. કાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ સૌ સ્નેહી મિત્રોને. જય ગણેશ.